રોડ રસ્તાઓ તૂટવા, તંત્રની બેદરકારી આ કોઈ નવી વાત નથી. દર 6 મહિને જો રસ્તા ન તૂટે તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. આ અમારી સરકાર હોઈ જ ના શકે. નેતાઓના બાપ દાદાના પૈસા નથી, પણ જનતાના ટેક્સના પૈસા છે. તો જનતાએ મૌન ન રહીને બોલવું જોઈએ. આ અમે નથી કહી રહ્યા, પણ આપ નેતા પંકજ રાણસરિયા કહી રહ્યા છે. બિસ્માર રોડ રસ્તાઓ બાબતે પંકજ રાણસરિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તો આવો સાંભળીએ પંકજ રાણસરિયાએ વધુમાં શું કહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. અત્યારે મિત્રો અમે અમારી ટીમ સાથે ગામડાના રૂટના પ્રવાસમાં હતા, કારણ કે હવે અમે છે ને અમુક જે કંઈ પણ ગામડાઓ બધા રહ્યા ત્યાં મુલાકાત કરીને ત્યાં આસપાસના વિસ્તારના જે કંઈ પણ પ્રાણ પ્રશ્ન, જે પડતર પ્રશ્ન જે કહી શકાય, જેના કારણે ગામડાના લોકોને અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, એવા જાણવા માટેના અમે પ્રયાસો ચાલુ કરેલા છે. જેથી કરી અને દિવસ દરમિયાન 1-2 ગામડાની અમે મુલાકાતો લેતા હોઈએ છીએ. એના ભાગરૂપે આજે અમે હરિપર કેરાળા રૂટ ઉપર મુલાકાતે નીકળ્યા હતા. અને આ અમારા ખાસ મિત્ર તમને કેવું એટલા માટે જરૂરી છે કે તંત્રની કેવી બેધારી નીતિ કહી શકાય, હું તમને અત્યારે લાઈવમાં બતાવીશ. સૌપ્રથમ જે મિત્ર જોતા હોય ને એ શેર કરો, જેથી વધુ ને વધુ લોકો સુધી એમને ખબર પડે કે આ તંત્રની બેધારી નીતિ કેવી કહેવાય. હવે અત્યારે અમે હરિપર કેરાળા રૂટ ઉપર હતા. ત્યાંના સ્થાનિકોના અવારનવાર હમણાં ત્યાં અમને ફોન આવતા હતા. એમને જે બિસ્માર રોડની હાલત, જે ખરાબ હાલતમાં જે રોડ પડ્યો હતો, એમના ભાગરૂપે અમને રજૂઆતો હતી અને અમે ટેલિફોનિક રજૂઆતો જે તે તંત્રને પણ અમે કરેલી હતી. એમના ભાગરૂપે તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી. કેવી કામગીરી ચાલુ કરવામાં આવી, કેવડો રોડ છે અને કેવી રીતના થીગડા મારવામાં આવ્યા. અને ખાસ તો આજે આપણે એ કહેવાનું છે કે આ તંત્ર સાથે ટેલિફોનિક વાત થઈ અને એમને કીધું કે ભાઈ આ રોડ અવારનવાર તૂટી જતો હોય છે, તો એમનું કારણ શું? એટલે એમને એવું કીધું કે ભાઈ આ જે રોડ છે એ ગામ માટેની સિંગલ પટ્ટીનો રોડ છે અને આની ઉપર 7-8 ટનથી વધારે ઓવરલોડ વાળું વાહન ચાલે તો રોડ તૂટી જ જાય. આવું તંત્ર દ્વારા ટેલિફોનિક કહેવામાં આવ્યું હતું, બરાબર છે. પણ અમે એ કહેવા માંગીએ છીએ કે આ રોડ આખો ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો રોડ છે. આની ઉપર એટલી બધી ઇન્ડસ્ટ્રીઓ છેક સુધી આવવા માંડી, કારણ કે આ માળિયામાં જે કેરાળાનું પાટિયું રહ્યું ત્યાંથી લઈ હરિપર થઈને કાચોરિયાનો માર્ગ થઈને સાપર સુધીનો જે રસ્તો રહ્યો એ આખો ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો રસ્તો કહેવાય, બરાબર. આની ઉપર ઇન્ડસ્ટ્રીયલ એટલી બધી ઇન્ડસ્ટ્રી આવી. હવે પૂછવું છે કે જો આ 7 ટન કે 8 ટનના વાહન ચાલે, બરાબર, એવો જ રોડ હોય તો આની ઉપર જે કંઈ પણ ખેતરો આવેલા હોય એમને ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટેની બિનખેતી કરવાની મંજૂરી આપનાર વ્યક્તિઓ કોણ? તો તંત્ર જ છે ને. તો એમને શું કામને ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ? ભાઈ, બિનખેતી જ ન કરાય. તમને ખ્યાલ જ છે કે ભાઈ એ જગ્યાનો રોડ જો અત્યારે તમને બતાવી, જો આટલા હેવી વાહન ચાલે, જો આ ખટારા, બરાબર, આ અત્યારે નીકળો. એટલે આ તંત્રની બેધારી નીતિ એવી છે કે ઈ એક બાજુથી એમ કહે છે કે 7-8 ટનના વાહનો ચાલે ને એવડી જ રોડની કેપેસિટી છે, તો અમે બનાવીને મોટું વાહન ચાલે તો રોડ તૂટી જાય. તો ભલા માણા મોટું વાહન ચાલે જ શું કામ? ઈ તો જવાબદારી તંત્રની હોય. ઈ કઈ ગ્રામજનો થોડા ક્યાં ધોકા લઈને આડા પડવા માટે જાય. કા તમે ઇન્ડસ્ટ્રીયલ ઝોનને મંજૂરી આપો છો, બિનખેતીને મંજૂરી આપો છો, તો પેલા તમે રોડ રસ્તા મોટા ને હેવી વાહન ચાલે, 25-30 ટનના ટર્બા ચાલે, હેવી વાહન ચાલે, એવી રોડ રસ્તાની તો કામગીરી ચાલુ કરાવો. પેલા રોડ રસ્તાઓ તો બનાવો અને પછી તમે એમને મંજૂરી આપો. પણ અત્યારે આ અનગઢ તંત્ર, જ્યાં અંધા કાનૂન જેવું જે આ તંત્ર જે છે ને, એમના દ્વારા આ ઘડિત આ જે વહીવટ જે ચાલે છે ને, એકદમ અત્યારે તમને બતાવી, જો આ બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી, જો આ બધી જે છે ને આ રોડ ઉપર જાવ દો ભાઈ આગળ, જો આ ફરતી બાજુ આ ઇન્ડસ્ટ્રી આવેલી છે, બરાબર. હવે સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રી જ આવેલી હોય, હવે આગળ જે રોડના કેવા થીગડા માર્યા ને એ તમને બતાવી. હવે આ પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરવાનું કે કેદી બંધ કરશે? જવા દો, આગળ જવા દો, થોડીક ઉતાવળથી. હવે તમે જુઓ આ બધી ફરતી બાજુ ઇન્ડસ્ટ્રી આવેલી છે, બરાબર. આ બધી ઇન્ડસ્ટ્રી ઝોન છે, બધું આ બાજુ ટોટલી બધા નાના મોટા બધા કારખાનાઓ આવેલા છે. આ તમને જે બતાવી છે ને, હવે આગળ જે કામગીરી ચાલુ રહી ત્યાંથી તમને લાઈવ બતાવી કેવા થીગડા મારે છે ખાલી, બરાબર. આ રોડ ઉપર જે કઈ રીતના થીગડા મારે છે ને એ તમને હવે આગળ બતાવી, અને કેવા હેવી વાહન ચાલે છે. જો આ એક તો સિંગલ પટ્ટી રસ્તો છે. અહીંયા હરિપર કેરાળા ગામના યુવાન મિત્ર ઘણા બધા અપડાઉનો કરતા હોય છે. ગ્રામજનોને પણ અવારનવાર મુશ્કેલી. જો બે બાજુ આવડી મોટી જગ્યા છે, જો આ બાજુ જગ્યા ખાલી છે, આ બાજુ જગ્યા ખાલી છે, ડબલ પટ્ટી રસ્તો કરવો હોય ને તો પોતે કરી શકે એમ છે. છતાં પણ
આ જ રીતનો રસ્તો સિંગલ પટ્ટી રસ્તો જો આ રીતનો સામે ખટારો આવે ને એટલે ગાડી આપણે નીચે ઉતારવી પડે. જો આ રીતે જો આ ગાડી અત્યારે નીચે ઉતારી છે. આવડું વાહન હવે આ કેટલા ટનનું વાહન છે જો તમે છે. હવે આ આટલા ટનના વાહનની કેપેસિટી શું હોય? હવે એ આ જગ્યાએ કારખાનાઓ છે એટલે એને નીકળવું જ પડે એમ છે. અને થીગડા માર્યા જો તમને બતાવી. ઉભા રહ્યું 1 મિનિટ અને નીચે ઉતારવા દો. જો આ થીગડા માર્યા. જરાક ગાડી આગળ લ્યો તો જો આ થીગડું માર્યું. જોયું? જો આ થીગડું દેખાય છે. આ થીગડું માર્યું. હવે આ થીગડું માર્યું ને એની બાજુમાં તમે જુઓ આવડો ખાડો તો એમને હજી બાકી રહી ગયો જો છે. આ થીગડું આવડું થીગડું કહેવાય એને. હવે આ થીગડા વાળો રોડ તમને બતાવ્યો. જો આ રોડ આ બાજુ તમે જો આ થીગડું માર્યું. જો અત્યારે કામ ચાલુ જ છે આગળ. અત્યારે તમને દેખાડી. જો આ થીગડું માર્યું. બરાબર આ થીગડું માર્યું. આ જો આ અત્યારે થીગડું માર્યું આવડું. આ હવે આ આલી બાજુ થીગડું માર્યું. આ જો આ ડામરની ક્વોલિટી આ જો છે. જો છતાંય હાલો કદાચ એમ સમજી કે તાજું હોય ને બનતું હોય પણ આ કેટલો ટાઈમ રહીએ. આ જો આ બાજુ આ ખાડા આવા ખાડા આ થીગડું કહેવાય. આ ખાડો આ ધૂળમાં આ થીગડું આ ડામર ભેગો થાય. આ ડામર ને આ ધૂળ ભેગી થાય કોઈ દી. આ જો છે. હજી આગળ તમને બતાવી. આગળ જે કામગીરી ચાલુ છે ને અહીંયા તમને બતાવી. જો આ થીગડા એટલે હવે મિત્ર જાગૃત બનો. જાગૃત નહીં બનો ને તો આપણું બધું ભેગું કરેલું હવારથી હાઈ સુધી આપણે જે ચડી ભીની થઈ જાય એટલો પરસેવો પાડીને જે કમાણી કરીને મહેનત મજૂરી કરી ને એમાં આ કાંઈ નહીં વધવા દઈએ. હવે જો જાગૃત ન થયા ને આવનારા સમયમાં તો કાંઈ નહીં વધવા દઈએ. બરાબર. જો અહીંયા વળી પાછું આ એક લેર આટલું ચડાવ્યું આખું. બરાબર. આગળ જે છે એના થીગડા તમને દેખાડી. જો આ રોડ બરાબર. આ થીગડું જુઓ તમે. જો અહીંયા થીગડું માર્યું છે. આ થીગડું જો આ બાજુ થીગડું માર્યું. આ થીગડું આ જો આ રોડની તમે સરફેસ જુઓ. આખા રોડની સરફેસ કમ્પ્લીટ કરવી પડે એમ છે. આખો રોડ જે રહ્યો ને એ આખી નવી સરફેસથી કમ્પ્લીટ બનાવવો પડે એમ છે. આ જે કહેવાય માળિયા હાઈવેથી કેરાળાનું જે પાટિયું રહ્યું ત્યાંથી લઈ અને કેરાળા થઈને જે હરિપરવાળો જે રૂટ આખો રસ્તો જે જાય છે ઊભો બરાબર. આખો રૂટનો રસ્તો નવો બનાવવો પડે એવી પરિસ્થિતિ છે. પણ ખાલી માત્ર આ રીતના થીગડા મારી અને અત્યારે કામ ચલાવી લે છે. અને આ થીગડા મારવાનું માત્ર કારણ એટલું કે લોકો મૂંગા મોઢે આ બધું સહન કરે છે. લોકો રિયાની મૂંગા મોઢે આ બધું સહન કરે છે, જોવે છે. આ કેમ ઓલા નાટક ભવાઈ મંડળ રમવા આવ્યું હોય ને રમતા હોય ને આપણે બધા જોતા એ રીતનું. કારણ કે આ ગામની અંદર આજે અમને અહીંયા અમુક યુવાન જાગૃત મિત્રએ બોલાવ્યા અને અમે ગયા ત્યારે અમને ખબર પડી. બાકી અમે મોરબી બેઠા હોય અને અમને કેવી રીતે ખબર હોય કયા ગામની અંદર કઈ રીતની કામગીરી ચાલુ છે. દરેક ગ્રામજનો જાગૃત થાવ, દરેક ગ્રામજનો એક થાવ ને બધાય ભેગા થઈ અને આવી ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિઓ હાલતી હોય ને એની સામે આપણે લડીને ભ્રષ્ટાચારી પ્રવૃત્તિની સામે તો આપણે કંઈક કરી શકશું. બાકી આની અંદર નહીતર આપણા એકલાની લડાઈથી, એક બે વ્યક્તિઓની લડાઈથી મિત્ર કાંઈ થવાનું નથી. બરાબર. અત્યારે જો આગળ અહીંયા રોડ ચાલુ છે. જો વણાક ઉપર જે બન્યો અહીંયા ચાલુ તમને બતાવી. આજે અત્યારે જ રોડ બનાવ્યો. બરાબર. તાજો હે પગ દઈને આ થીગડા છે. આ જો આ રોડ અહીંયા સુધી બનાવ્યો. આ ધૂળ ઉપર ડામર નાખી દીધો. જો નહીં ખોદાણ નહીં કાંઈ. જો આ નીચે ધૂળ. આ જો તમે ખડ સીધી જોવો જ છો ને. બરાબર. આ ધૂળ ઉપર ડામર પાથરી દીધો. આ ડામર કેટલો ટાઈમ રહીએ. આની નીચે અત્યારે હાથ ભરાવીને એટલે આખું પડ ઉખડી જાય. આખું પડ નીકળી જાય. બરાબર. આ રીતનો જો આ થીગડા બરાબર. આગળ આ થીગડા આ જો આ થીગડા મારે છે. જો અત્યારે જ કામ ચાલુ. જો રોડનો સામાન પડ્યો. જો અહીંયા થીગડું મારી દીધું. જો આ રીતનું જો આ થીગડું મારી દીધું. જો અત્યારે જ આ લોકોની કામગીરી ચાલુ હતી. જો હજી અત્યારે એનો મશીનની બધું પડ્યું છે અને હજી અત્યારે જ કામ કરતા હતા. જો અહીંયા ટપકા જેવા થીગડા મારી તમે જો અહીંયા જો આ લીંડી પીપર જેવા જે ઓલી નાની જે કીએ ને એ રીતના થીગડા માર્યા તમે જોવા જો છે.
જો અહીંયા આ થીગડા જો આમ જો આ સામે આવી ગયું આ થીગડા. આ કેટલો ટાઈમ રહ્યા ધૂળ ઉપર નાખી દીધેલી વસ્તુ કેટલો ટાઈમ રહ્યા તાજે તાજું જો હજી અત્યારે મશીન સામે જ ઊભું છે જો બરાબર. આ કેટલો ટાઈમ આમ નામ જો ધૂળ ઉપર ડામર નાખીને કામગીરી ખાલી કરી નાખતા હોય તમને દેખાડી. જો અત્યારે અહીંથી નીકળી ગયા આગળ જવા માટે. જો અહીંયા થીગડા જો આ લીંડા મૂક્યા એવી રીતના મૂકી દીધા જો આ રીતના. જો અહીંયા જો આટલામાં આટલું અહીંયા કરી નાખો. આ બધી ધૂળ જ છે આ કાંકરી. ખાલી અહીંયા આટલો ડામર નાખી દીધો જો ખાલી દેખાડવા માટે. હવે આનું બિલ ખાસ તો કહેવાનું ઈ છે જો આ અત્યારે આવડા હેવી વાહનો જો આ રૂટ ઉપરથી આવે આ રહ્યા જો પાછળથી આવે જ છે હે જો અહીંયા આવડા હેવી વાહન આવે બરાબર. આપણે ભાઈને પૂછી ભાઈ અત્યારે આ કામ કર્યું એ કેટલા દી રહી એવું તમને લાગે હે 15 દી હાલશે નકર નો રહીએ ને તો આવું કામ કરાય. જો અહીંના સ્થાનિકોને પણ ખબર પડે કે આ કામ રહ્યું નહીં 15 દી માન રહે. એટલે હવે મિત્ર આ અમારી જે પીડા રહી ને પીડા માત્ર એટલી છે કે અમે તો જાગૃત બનીને આવા કામને અટકાવતા હોઈએ છીએ આવા કામના વિરોધ કરતા હોઈએ છીએ પણ ત્યાંના જે સ્થાનિકો રહ્યા ત્યાંના જે સરપંચો રહ્યા બરાબર છે એમને પણ હવે જાગૃત બનવું પડે એમ છે. આટલા વર્ષોથી જે ભ્રષ્ટાચાર માત્ર કરી અને જે આ સરકાર જે ભેગું કરેલું છે બરાબર ક્યાં ગયા ભાઈ ક્યાં આપણે આવડા હે બોલાવો ને એને ક્યાં હોય ગયો. આ સરકારે જે ભેગું કરેલું છે હવે જો જાગૃત ન બન્યા ને તો આપણું કાંઈ વધવાનું નથી મિત્ર. કારણ કે આપણે ટેક્સના જે પૈસા ભરી છીએ ટેક્સ સ્વરૂપે જે પૈસા ચૂકવી છીએ તો એનું યોગ્ય વળતર તો આપણે મળવું જોઈએ કે ન મળવું જોઈએ અમારી માગણી એટલી છે. કદાચ આ રોડ ઉપર ખાડા વર્ષોથી હતા તો આ ખાડા બુરવા માટે બુર્યા. હવે આ ખાડાનું બિલ કેટલું પાસ કરશે ખબર? આખો નવો રોડ ઉપર આખું લેર ચડી જાય ને એટલું તો બિલ પાસ કરશે અને એની અંદર પાછો બધાયનો ભાગ હશે બરાબર. જેને મોકલું હશે એનો કોન્ટ્રાક્ટર સાહેબ અધિકારી આ તે જે કાંઈ પણ હોય એનું આનું બિલ પાસ કરશે ને રિપેરિંગનું એ બિલ આપણે મંગાવીએ ને તો તરત ખબર પડી જાય કે કેવડું બિલ પાસ કર્યું કેટલો ખર્ચ દેખાડ્યો. આવી જ મબમ પ્રવૃત્તિઓ હાલે છે. અત્યારે તો અમે યોગ્ય રજૂઆત જે કાંઈ પણ સાહેબને કરવાની હતી અમને ટેલિફોનિક જાણે કરી યોગ્ય રજૂઆત પણ કરી અને અત્યારે કાલે સવારમાં લેખિતની અંદર અમે માગણી પણ મૂકવાના છીએ કે જે અહીંયાથી આપણે માળિયા હાઈવેથી લઈ જો અમે અત્યારે લખાણ પણ કરી લીધું છે તમે જુઓ લખાણ પણ કરી લીધું છે બરાબર. માળિયા હાઈવેથી કેરાળા થઈ કેરાળાના પાટિયા બાજુ થઈ કેરાળા થઈ હરિપર થઈ કંચોરિયાનો જે માર્ગ કહેવાય અહીંયાથી થઈને સાપર સુધીનો જે રસ્તો આવ્યો હોય ને એ રસ્તો ડબલ પટ્ટી કરવામાં આવે અને યોગ્ય મોટા વાહનો ચાલે તો પણ રસ્તાની અંદર કાંઈ તકલીફ ન થાય એ રીતની કામગીરી કરવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા માગણી રજૂઆત મુખ્યમંત્રીશ્રીને પણ કરશું અને સ્થાનિક જે કાંઈ પણ લોકો છે એમને પણ કરીશું. તો કહેવાનો હેતુ ને ધ્યેય એટલો છે કે આપણે સર્વે બધા હવે જાગૃત બનો. જાગૃત નહીં બનીએ તો આપણું કાંઈ વધવા દેવાના નથી. હવે આ એ રીતની પીડા છે કારણ કે અત્યારે આ જે રોડ બન્યો ને એ 5, 10, 15 દીમાં ઉખડી જાય એવો બન્યો છે અને આની અંદર જે પૈસા જે પેમેન્ટ થાય ને એ તમારા ને મારા ટેક્સના સ્વરૂપે ચૂકવેલા પૈસાથી પેમેન્ટ થાય. એટલે આપણે કોઈ જગ્યાએ નીકળ્યા હોય કોઈ જગ્યાએ આપણે ખોટું થતું હોય ને જોતા હોય તો હવે મૂંગા બનીને સહન કરોમાં બોલતા શીખો. કારણ કે એની અંદર જે પૈસા વપરાય છે સરકારી તિજોરીમાંથી સરકારના નેતાના બાપદાદાના વાડીઓમાંથી આવેલા પૈસા નથી. તમારા ને મારા ટેક્સના સ્વરૂપે ચૂકવેલા જે પૈસા છે ને એ પૈસાનું આ લોકો પાણી કરે છે. એટલે આપણા પૈસાનું પાણી થતું અટકાવવું હશે ને તો આપણે બધાએ જાગૃત બનવું પડશે ને યોગ્ય કામગીરી આ સરકાર દ્વારા થાય ને એવી આપણે બધાએ મિત્રો માગણી કરવી પડશે. એટલે હવે લાંબી ચર્ચા આપણે નથી કરતા પણ આવનારા સમયની અંદર મોરબી માળિયા વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એમની તમામ જગ્યાની અમે મુલાકાતો લેવાના છીએ પંચાયતની મુલાકાતો લેવાના છીએ અને ત્યાંના સ્થાનિકોને પણ મળવાના છીએ અને જાણવાના છીએ કે જે કાંઈ પણ ગ્રાન્ટો કે જે કાંઈ પણ વસ્તુઓ આવતી હોય છે એની યોગ્ય કામગીરી ગામના ફાયદા માટે ગામ હિત માટે થતી હોય છે કે માત્ર ને માત્ર ભાજપના ભ્રષ્ટાચારીની બેઠેલી પેનલ જે કાંઈ પણ હોય એ પેનલ આ બધી ચાહતો ક્યાંય કરી નથી જાતી ને આવું જાણવા માટે થઈને અમારી જે કાંઈ પણ ટીમ છે અમારી ટીમની અંદર જો તમામ શિક્ષિત લોકો છે આ જે ભાઈ અમારા છે યશભાઈ જે સોજિત્રા છે જેકેભાઈ છે પછી આ જે પરિમલભાઈ જે છે આ બધાનું ભણતર તમે એકવાર પૂછો ને તો તમને ખબર પડે કે ટેબલ ઉપર આંકડાકીય માહિતી સાથે અમારી પાસે વાતચીત હોય છે. કોઈ મબમ વાળી વાત અમારી હોતી નથી.
બરાબર. એટલે હવે આવનારા સમયમાં જે કાંઈ પણ ખોટું કામ થતું હશે એને ખુલ્લું કરવામાં આવશે. યોગ્ય કામ લોકોના હિત માટે થતા હોય એવા યોગ્ય કામ કરાવવામાં આવશે. અને તમારી આસપાસના વિસ્તારમાં કોઈ અયોગ્ય કામ કે સરકારના પૈસાનો ખોટો વેડફાટ થતો એટલે એ પૈસા આપણા બધાના પૈસા છે, આપણા ટેક્સના ચૂકવેલા પૈસા છે એવું માની, એવું સમજી અને જે કોઈ પણ જાગૃત મિત્ર મારું લાઈવ સાંભળતો એને નમ્ર વિનંતી છે કે આવું અટકાવજો અને આવી કામગીરી યોગ્ય કરાવજો. એટલું કહીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. તો તમે પંકજ રાણસરિયાની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.